જન્મ પ્રમાણપત્ર માટે સિવિલ રજિસ્ટ્રેશન સર્ચ કરી અને સિવિલ રજિસ્ટ્રેશન ચાલુ કરવું, ઓપન કરવું. સિવિલ રજિસ્ટ્રેશન ઓપન થશે એટલે તમારી સામે આવું ડાયલોગ આપણે ડેશબોર્ડ આવશે, બર્થ અને ડેટ રજિસ્ટ્રેશન. એમાં આપણે જનરલ રજિસ્ટ્રેશન જે છે એની અંદર આપણે લોગિન કરી દેવું, આપણા મોબાઈલ નંબર નાખવાનો અને જે નીચે સરવાળો આપેલો છે એ કરી અને લખી અને લોગિન કરી દેવું. તો આપણા મોબાઈલ ઉપર ઓટીપી આવશે, એ નાખી અને લોગિન કરી લેવું. તમે લોગિન કરી દેશો એટલે તમારી સામે બર્થ ડેટ માટેનું આખું પોર્ટલ ખુલી જશે. એનામાં તમે બર્થ ડેટ માટે અને આપણે મરણના દાખલા માટે પણ અરજી કરી શકો છો, બર્થ ડેટની પણ અરજી કરી શકો છો. એનામાં જો એડ ઓલ્ડ બર્થ ડેટ જે ઇવેન્ટ છે એની અંદર આપણે જે જૂનું હોય એને નવું કરવું હોય તો એડ ઓલ્ડ બર્થ ડેટ ઉપર આપણે ક્લિક કરવું અને રિપોર્ટ બર્થ ડેની અંદર આપણે નવું જે જન્મ પ્રમાણપત્ર મેળવવું હોય તો રિપોર્ટ બર્થ ડેની અંદર ક્લિક કરવું. તમે રિપોર્ટ બર્થ ડેને ક્લિક કરશો એટલે તમારે 4 ભાગની અંદર આ ફોર્મ ભરવાનું રહેશે, જેમાં બાળકની પૂરી વિગત, માતાની વિગત, પપ્પાની વિગત, એડ્રેસ હશે એમનું. જો એમને ઘરે એમને બાળકનો જન્મ થયો હશે તો એની વિગત હશે. જો હોસ્પિટલની અંદર જન્મ થયો હશે તો હોસ્પિટલની વિગત ભરવાની રહેશે. આ તમે બધી જ વિગતો કન્ફર્મ કરશો. 10 રૂપિયાની અંદર ફી લાગશે, બરાબર. અને કમ્પ્લીટ થઈ જશે એટલે તમારે જન્મ પ્રમાણપત્ર ઇસ્યુ કરશે. અને જો તમારે ઓલ્ડની અંદર સુધારો કરવો હોય તો જૂનું પ્રમાણપત્ર ડાઉનલોડ અંદર PDF ડાઉનલોડ એમને કરવી પડશે, અપલોડ કરવી પડશે. PDF જે છે જૂના એની અપલોડ કરવી પડશે અને જે વિગત છે એ ભરવી પડશે.